તમારો છોકરો શું ચોર નહીં. આવી રીતે અવારનવારમાં કોણ ઢસરે? એલા ચોર હોત ને તોય હજી સારી રીતે વર્તે. અરે કલાક મોડું કર્યું, દરરોજ તું કલાક દોઢ કલાક ટ્યુશનમાં જવા હાટું મોડું કરે છે કેટલા હે? અને ત્યાં હોમવર્ક કર્યું ને? હા પપ્પા હા, મેં છે ને હોમવર્ક બધું કરી જ નાખ્યું છે. ચોપડા ફાડી નાખ્યા, ચોપડા કાલે રાતે હો. અરે તે ચોપડા ફાડ્યા કે જી ફાડ્યું સમજાડું. જો મને ટ્યુશનમાંથી કમ્પ્લેન્ટ આવી ને તો તારી પથારી ફેરવી નાખવાનો, બે દી જમવા નહીં મળે. ના, હું છે ને હોમવર્ક કરીને જાવ જ છું. આ તો શું છે, સવારમાં ઉઠવામાં થોડુંક છે ને મને આળસ આવે એટલે હો, બાકી હોમવર્ક થઈ ગયું છે. હાલો હવે હું જાઉં હો. જલ્દી જા. વાતે ફળાકા મારે ઓ બાપ હોય. હલી મુતરી લીધું ને? મારો હાડો નકામીનો પેદા થયો છે. એડ્રેસ કોને પૂછું? છોટું હા અંકલ બોલો. આ એડ્રેસ જોયું તે? અરે અંકલ, હું તો છે ને નાનો છોકરો છું. તમારે મને એડ્રેસ ન પૂછવાનું હોય, મને ન ખબર હોય એડ્રેસ ક્યાં આવ્યું. જો તમારે એડ્રેસ પૂછવું હોય ને તો એક કામ કરો, અહીંથી છે ને 3જું મકાન છે, ત્યાં તમે ડેલી ખખડાવશો ને તો એક અડિયલ માણસ આવશે, ઈ મારો બાપ છે. એનું હું કરું? અરે એને તમે એડ્રેસ પૂછજો. આમ બી હાવ છે ને નવરા પંચાયત કરતા હોય ગામ આખાની, એને ખબર હશે હો. મને પૂછો માં, મને ટ્યુશનમાં જવાનું મોડું થાય છે અને જો મોડો જાય ને તો મારા બાપા મને ઓલાડી નાખશે, ઓલાડી હો. જા ભાઈ જા, તું જા, હું તારા બાપાને પૂછી લઉં. હા. યાર આના બાપાને નવરા અંકલ આયલા આવે. આના બાપાને ક્યાં ગોતવો? Twinkle twinkle little star, how I am what you want. ક્યાં જા છે? ઈ મારે પૂછવાનું હોય. તું ક્યાં જા છો? આપણો ટ્યુશન નો રસ્તો તો આ બાજુ છે. તું આમ કેમ જા? તું ક્યાં જા? ટ્યુશનમાં? હા તો ટ્યુશન માં જવાનું હોય ને. હાલ 1.5 કલાક થઈ ગઈ મોડી. હાલ. અરે ટ્યુશનમાં ના જવાનું હોય. હવે ભણી ગણીને હું કરી લેવું આપણે. હવે હું તો એને ચકલી પપ્પર ઉડાડવા જાઉં છું. હે ચકલી પોપટ ઈ વળી હું? એ તને ના ખબર પડે, તું બુદ્ધિ વગરનો છો, હજી નાનો છો. તમારે હું નાનો નથી હો. હા તો તું કઈ મોટો ભરબાદર નથી થઈ ગયો. તું હજી ઠેંગણો જ છો. તું તો મારા કરતા ઠેંગણો છો. હાઈટ મારમાં જવું બહુ વધી જાય હો ચાલુ. હા બધી કાઈ નથી જાતું હો. હાલ તું હાલ ટ્યુશન હાલ. મારે નથી આવું, તું જા. ઓમ તે બધી હોમવર્ક કરી લીધું તું જા છે? હા હો. કાલે રવિવાર હતો ને, હું રાતે છે ને ક્યાંય રમવા નહોતો નીકળો, સાંજે રમવા નહોતો નીકળો. બપોરનું જમી અને હું લખવા જ માંડ્યો તો રાત સુધી લખ્યું. ચોપડા ફાડી નાખ્યા, ચોપડા હો. અલે વાહ ભાઈ વાહ, હોશિયાર છોકરો. મેં તો રાતે હું કઈલું ગાંડા દાડા જેવો નથી હું. કાઈ વાંધો તું ચકલી પોપટ ઉડાડ, હું તો જાઉં. જો તારો બાપો રસ્તામાં મળશે એટલે કહી દે તમારો છોકરો ચકલી પોપટ ઉડાડવા ગયો. કોઈને કેતો નહીં હો, બાકી પાડી દે તને, કે તને નો ઉડાડવો પડે. હા કહી દઉં છું. Johnny, yes papa, feeling high. ઉઈ મને સુસુ લાગી. હું કરું પાછો ઘરે જાય તો પપ્પા બોલવાના. અહીંયા કોઈના ઘરમાં બી નો જવાયો કરવા. એક કામ કરો, અહીંયા ખૂણામાં કરી લો. પણ આ તો બે ડેબિટ કહેવાય હો. પણ હું પણ આમ ક્યાં એટલો બધો સારો છું. તું થોડોક બેડ જ છું ને. હાલે અહીંયા રાખો. ફોરો થઈ ગયો મસ્ત. મારું બેગ મારા સ્કૂલના ચોપડાનું બેગ ક્યાં ગયું? મને લાગે છે કોક ચોરી કરી ગયું હો. વગર બેગે હું ટ્યુશને જાય તો ઓલું લેસન સરને નહીં બતાવું તો સર મને મારશે. અને કદાચ વગર બેગનો પાછો ઘરે જાય તો ટ્યુશને ના જવાના બાને પપ્પા મને મારશે. હવે હું કરવું? આ તો હું હલવાઈ ગયો બે બાજુ. એક કામ કરું, પોલીસ સ્ટેશન જાઉં અને કમ્પ્લેન લખાવું મારું બેગ ચોરાઈ ગયું. વાહ ભાઈ વાહ, પપ્પા કહેતા હતા ને ભણો એનો ફાયદો. જો આ ફાયદો. પોલીસ સ્ટેશન ક્યાં આવી છે? પોલીસ સ્ટેશન બેટા શું થયું બેટા? બોલ. અરે અંકલ, મારે તમારું કામ નથી, મારે પોલીસ સ્ટેશન પોલીસ વાળાનું કામ છે હો. અરે બેટા હું પોલીસ વાળો જ છું. અરે અંકલ, છોકરો જઈને તમે મજાક કરો છો. તમે એક ગલે પોલીસ વાળા નથી લાગતા. તમે એક નંબરના પંચાયત લાગો. પણ મારી પાસે પંચાયત કરવાનો ટાઈમ નથી. મને પોલીસ સ્ટેશન જવા દો. અરે બેટા ઉભો રે. એમાં એવું છે કે મેં છે ડ્રેસ પહેર્યો તો એવું લાગે છે તને? હા એમાં એવું છે, અમારા સ્કૂલની અંદર પાઠ્ય પુસ્તકની અંદર છે ને પોલીસ વાળાનો ફોટો હોય અને ત્યાં છે ને પોલીસ વાળા જો આમ દંડો લઈને ઉભો હોય. ના તો તમારી પાસે દંડો છે, ના તમારી પાસે યુનિફોર્મ છે. તમે કયા એંગલે પોલીસ વાળા લાગો? તમે તો એક નંબરના લુખ્ખા લાગો. અરે બેટા લુખ્ખા તું આવા વર્ડ યુઝ કરીશ પોલીસ માટે બેટા? sorry. ચાલો સાંભળી લે. એમાં એવું છે કે આ છે ને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહુ બધા ડિપાર્ટમેન્ટ હોય. એમાં એક ડિપાર્ટમેન્ટ એવું છે કે એમાં વર્દી ન પહેરવાની હોય, જેને ક્રાઇમ બ્રાન્ચ કહેવાય. શું કહેવાય? ઈ ડિપાર્ટમેન્ટ માં દીધું. ઈ બધું મુખ બેટા તું બચ્ચું છે. અરે ઘટના શું થઈ? તું હું કામ પોલીસ સ્ટેશન જતો હતો? અરે પોલીસ અંકલ એમાં એવું છે ને કે હું ઘરેથી નીકળો ને તો રસ્તામાં મને છે ને લાગી. શું લાગી? શું? અરે પેશાબ લે બાળકો. શું લાગી? તો જી છે ને હું રસ્તામાં ઊભો રહ્યો, પછી જાહેરમાં કરવા હાટુ ઊભો રહ્યો ને. એક મિનિટ,
તું જાહેરમાં પેશાબ કરે જાહેરમાં પેશાબ ન કરાય આ ખરાબ છે તો કાનૂની ગુનો બને આ તો એ ખરાબ હારું કોને કેસ અહીંયા ખાનું મને ઉભરા બાકી બે મુઠાલામાં જઈશ ને અહીંયા લોટાવી દઈશ. હા પોલીસને આવું કેમ તું સોરી ફ્લો માં નીકળી ગયા. હું છે ક્લાસરૂમમાં અમે છોકરા મજાક કરતા ને એટલે આદત હો. પણ સોરી હો, તમે દિલ ઉપર દિમાગ ઉપર કાંઈ લેતા નહીં. આગળ બોલ હવે શું થયું પછી છે ને હું સુસુ કરવા ઉભો રહ્યો ને તો મારું બેગ છે ને બહાર હતું, મેં બહાર આમ રાખી દીધું હતું. પછી સુસુ કરીને પાછો આવ્યો ને તો બેગ ચોરી થઈ ગયું. બોલો અંકલ. ચોરી થઈ ગયું? હા બાળકોના બેગ ચોરી થઈ છે? હા. અહીંયા મારી ડ્યુટી હોવા છતાં જે બાળકોના બેગ ચોરી થઈ છે, કઈ જગ્યાએ ઘટના બની? કઈ જગ્યાએ બની? આગળ ઓલા ઝાડવા પાસે. હાલો હાલ પોલીસ અંકલ જો અહીંયા આવો. અહીંયા જો મેં છે ને અહીંયા બેગ રાખ્યું હતું અને અંદર જો ઓલા ખૂણામાં છે ને સુસુ કરવા ગયો તો જો લીલું દેખાય ઈ મારું તાજું સુસુ છે. તાજું બરાબર. એટલે તું અહીંયા બેગ રાખી અને શું કરવા ગયો એટલી વારમાં તારું બેગ ચોરાઈ ગયું. હા. એટલે આ તો કોઈ શાળા ચોરનું કામ છે. મને એમ કે તું સવારથી કેટલા લોકોને મળ્યો છે? સવારથી? હા, હું સવારથી જ્યારે ક્લાસીસે જતો હતો ને ત્યારે રસ્તામાં મને એક છે ને અજાણો માણસ મળ્યો તો મફલર રાખીને. મને એવું લાગે છે કે નકલી છોકરા ઉપાડવાની ગેંગમાંથી નહીં છે હો. એને મેં કોઈ આઈડિયામાં જોયો નથી. હવે એને કદાચ છોકરો ના મળ્યો ને તો છોકરાનું બેગ ચોરી ગયો. બોલો કઈ શકે એવી ગેંગો રખડે છે. આતી તું હજી આયા નહીં હતી હું ક્લાસીસે નથી ગયો. અરે ના આ ભાઈ કોણ છે દાઢી વાળા? ઈ છે ને પોલીસ અંકલ છે, પોલીસ અંકલ. અને હું તને શું વાત કરું, મારું છે ને અહીંયા બેગ ચોરાઈ ગયું. બેગ એમ નહીં, તારી ચકલી પોપટ ઉડી ગઈ. એક મિનિટ ચકલી પોપટ તો જુગાર રમે? ના સાહેબ ના જુગાર નથી રમતો. અરે આ તો ઓલી છોકરાઓ રમતા હોય ને ઓલી ચીચી ઉડાડી ચકલી પોપટ. હા, સ્કૂલની ગેમ. હા તો વાંધો નહીં. આ તારું કોણ? અરે આ મારો છે ને ક્લાસમેટ છે, ક્લાસમેટ હો. અચ્છા હા. હા તો હવે હું તમને શું કહું છું, ઓલો ભાઈ મને જ્યાં મળ્યો તો ને ત્યાં હું તમને લઈ જાવ. હાલો તું નવરો હોય થાય અમાર ભેગો. તારું હોમવર્ક વાળું યાર બેગ ચોરી થઈ ગયું, મારે તો આવવું પડે ને યાર. હા હાલો તું બચ્ચા મળવાનું આજે. ઓહ અરે તો ઘર પૂરા થઈ ગયા. અરે યાર આ કયું એડ્રેસ આપ્યું છે મને? ઘર જ નથી મળતું. હવે કોને ગોતવું યાર, ઘર ક્યાં ગોતવું? પોલીસ અંકલ જો ઓલા અંકલજી મને હવારે મળ્યા હતા ને ઈ જ ચોર છે. હાલો પકડી લ્યો. આજ છે પોલીસ અંકલ, આજ છે. એક કામ કરો, નાખી દો ને આખો નાખી દો. એક મિનિટ એલા તું આ બધા બાળકોના બેગ ચોરી કરે? બાળકોના? એક મિનિટ પેલા કપડા મૂકો. આ મૂકી દીધા. બોલ વ્યવસ્થિત. કયું બેગ ના છે કોણ? તમે મને ભૂલી ગયા. મને સવારે હું ક્લાસીસે જતો તો ત્યાં તમે મને એડ્રેસ પૂછ્યું તું, યાદ આવ્યું? હા તો તું ઈ છો. જોયું મેં તમને કીધું તું ને કે મને અંકલે એડ્રેસ પૂછ્યું તું. જો હું સાચો છું ને. હવે આને નાખી દો. આને આખો જેલમાં નાખો. બેટા એમ સીધા કોઈને જેલમાં ના નાખવાના હોય એના માટે સબૂત જોઈએ, ગવાહ જોઈએ. અરે સબૂતમાં હું તો છું આવડો મોટો. અને ગવાહ આને તું ગવાહ બનીશ ને? અરે બની દેશ માટે ગમે ઈ. ભાઈ દેશ માટે આર્મી નો સિલેક્શન નથી હાલતું. દેશ માટે ગમે ઈ. સાઈડમાં ઉભો રહે. એટલે જો પેલા શાંતિ રાખ. એલા તું આ ઇલાકામાં શું કરે છે? બાળકોના બેગ ચોરી કરે તું? હા મારું બેગ લાવ. મારું લેસન કરેલું બેગ છે. કેટલી મહેનતે મેં લખ્યું તું ખબર છે? બપોરનો લઈ ને હાન લગીન રખતો તો ને ઊંધું માથું ગાલીને ત્યાં મારું લેસન પૂરું થયું તું. હા અને તું સીધો મારું બેગ ચોરી કરી જા. આમ નો હાલે. બધા કહો કયું બેગ ને સાહેબ હું બેગ ચોરી કરીને હું કરીશ? તો છોકરા ઉપાડવા વાળો છે સાહેબ. આ છોકરા ગેંગનો છે. ગેંગનો છે. હા. છોકરા ઉપાડવા. હવે તો આને આખો નાખો. હવે તો ખાલી ભાઈ ઘાલતા દે. ઘાલતા દે. બરતા દે. હું આ એડ્રેસ પૂછવા આવ્યો તો સાહેબ આ ભાઈને એડ્રેસ પૂછ્યું તા છોકરા. હા એટલે જ તો મને પૂછ્યું તું. મોબાઈલ સારો છે. બેટા ઈ એડ્રેસ પૂછવા આવ્યો તો આ ચોર નથી. તો મને એવું લાગ્યું કદાચ ઈ ચોર હોય એમ. ના ના બેટા આ હારો માણસ દેખાય છે. મને આ તો બીજો એડ્રેસ બી બતાવ્યું આપણને. બરાબર ઈ તો હારો માણસ, ઈ ચોર નથી બેટા. હા તો પછી તમને ખબર હોય, તમે ક્રાઇમ બ્રાન્ચ વાળા છો. અમને નહીં, અમે તો નાના છોકરા. બાકી સબૂત જતો હોય, ગવાહ જતો હોય તમે છીએ. ભાઈ દઈ દે સાહેબ મારો કઈ વાત નથી, તમને ખબર પડી ગઈ ને? હા ડન. બરોબર છે. બે કસૂર. હવે તમે મને એડ્રેસ કહી દો તો હું એ જાઉં. ભાઈ એડ્રેસ વાળી હું આ એક લપમાં આજે બીજા અહીંયા આવે એડ્રેસ ગોતવા વાળા. પોલીસ અંકલ આમાં છે ને તમારો વાંક હતો. શું મારો વાંક હતો? તમે મને વાત કીધું તું કે તને કોઈ એવો અજાણો માણસ લાગ્યો, તું અજાણા માણસ પાસે લઈ આવ્યો. તમે એને છોડી દીધો પકડ્યા પહેલા. અરે બેટા તું એવી વાત કરે ને મને છોડી દીધો હવે. તો મારું બેગ ક્યાં ગોતવું હવે? હાલો તો આગળ ગોતી હાલ. હાલો આજ જો મારું બેગ નથી મળ્યું ને તો હું તમને ઘરે નહીં જવા દઉં. હાલો હાલો મૂકી દે. હાલો. એલા સાહેબ એ અંકલ કાંઈક બી કરીને મારું બેગ ગોતો હવે. મને તો મૂકી દે. આ તો હકીકત છે, નહીં મૂકવું આજે ને. અરે બેટા તારા બેગના ચક્કરમાં ધંધે રહી ગયા. ક્યાંથી ગોતું બેગ? એ કોણ છે? પપ્પા બસ મને આટલો બધો મારો કાહે? ગજરા ટ્યુશનમાંથી ફોન આવ્યો કે તમારો છોકરો હજી લગી ટ્યુશનમાં પૂછ્યો નથી. ક્યાં હતો તું? ક્યાં? અંધારું રખડા સાયા ઊભો તો દોસ્તારને લઈ જા. અલા દોસ્તારો કેવડા મોટા છે તારા? હે એવડા દોસ્તાર રખાય ઢાંગડા જેવો દોસ્તાર. પપ્પા મને
ખબર છે તમે મારી વાતનું યકીન નહીં કરો. ઇન્સ્પેક્ટર સાહેબ તમે જરીક છે ને મારા પપ્પાને સમજાવી દો, કારણ કે ઈ મારી વાતનો વિશ્વાસ નહીં કરે. મારી યાર હું થયું ઈ. પહેલી વાત તો હું આનો દોસ્તાર નથી, બરાબર? હું પોલીસ વાળો છું, પોલીસ વાળો. એમાં એવું થયું કે તમારા છોકરો છે ને ઈ આજે તેને જતો તો સ્કૂલ અથવા ટ્યુશન જામી જતો હોય ભણવા માટે, તો એનું બેગ રસ્તામાં ચોરી થઈ ગયું. પછી બિચારો મને મળ્યો. આ માસૂમ છોકરો તમે એને બેગ જીતી ગયો છો, ગમે ત્યારે મને એટલે બે બોટલામાં નાખો એમ ના હાલે. એટલે એનું બેગ ચોરી ગયું ને એટલે અમે ગામમાં બેગ ગોતીએ છીએ, હજી બેગ નથી મળ્યું. પણ ઇન્સ્પેક્ટર સાહેબ મારું બેગ મળી તો જાશે ને. હવે તમે ગમે એમ કરીને બેગ બતાવો. મારું કાલનું કરેલું લેસન નો ચોપડો એમાં હતો. હવે મારું મગજ છે ને ક્રિમિનલ મગજ, એમાં એક એવો વિચાર આવે છે કે જનરલી આવી ઘટના નોર્મલી આવું જોવામાં આવે છે કે આવી ઘટના જે આપણને જાણીતા હોય ને જાણીતા એ આવી ચોરી બહુ કરે. તો તમારું કોઈ એવું જાણીતું છે? જાણીતું તો આ રહ્યો. લઈ લો આને વચ્ચે. આ જાણીતો છે ને આજે સવારે આના સિવાય મને બીજો કોઈ જાણીતો મળ્યો ય નથી હો રસ્તામાં. બેટા એક વાત કે તો મને તું હોમવર્ક કરે કે નથી કરતો? નથી કરતો. રેડી? આવે તારો ચોર આજ છે ભાઈ, મળી ગયો ફાઇનલી. બોલ આનું બેગ ક્યાં છે? બાકી જેલ ભેગો કરું. બોલ. માતા નહીં. એટલે મારું બેગ તે તોડાયું છે હાચર. સમજાવું. એમાં એવું છે કે આ કોઈ દી હોમવર્ક કરતો નથી અને તું બધું મહેનત કરે બિચારો. એટલે તમે અહીંયા આંબળો સિરિયસ થાવ. આ આટલી મહેનત કરી અને હોમવર્ક કરે જ ને તો આ ગધનો બહુ ચાલાક છે. આનું મોટું તો શિયાળ જેવું. આ શિયાળ જ છે બીજો. એને શું વિચાર્યું હશે ખબર છે કે આજે છે ને ટ્યુશનમાં જાઉં, આનું બેગ ચોરી કરી લઉં, હોમવર્ક સાહેબને બતાડી દઉં એટલે આને માર પડશે ને આને શાબાશી મળશે. વાહ ભાઈ બેગ લઈ આવ. બેગ લઈ આવ, બાકી જેલ ભેગો બેગ લઈ આવ. માતાની લીવ આયા જ પડ્યું. આજા ફટાફટ. એમ નહીં સાહેબ, બેગ ચોરી થયું તો મને તો વાત કરે. હું તો અમને મોટો કહેવાય, એમ રિસ્પેક્ટેડ માણસ. અરે ભાઈ તમારા સુધી ક્યાં પહોંચીએ? અને કેટલા બે માણસ તો મળી ગયા ઓલરેડી. એમાંથી આ એક ચોર મળ્યો, બીજો કોઈ એડ્રેસ વાળો હતો. એવું છે એમ નહીં ગધડા. તારું બેગ ચોરી કઈ રીતે થયું? અરે પપ્પા એમાં એવું છે કે રસ્તામાં છે ને હું શું કરવા ઉભો રહ્યો. આ બેગ હા આવી ગયો લ્યો. આ છે ને હવે બેગ ઈકડાનું સાચવજો હો બેટા. હવે છે ને બેગ એંતુ છોકરો તમે આમ ના કરો. તમે નાખી તો વયા જાઓ. અરે નહીં શું કરવા ઉભો રહ્યો તો એમ. આઈ ડેમેજ છે રે. એ અહીંયા કરી દોરી નહીં કરી કરું છે બેટો. નહીં હાલ હવે આને બાર સુધા ગૃહમાં નાખવો પડશે. આવા બાળકો ચોરીઓ કરવા માંડ્યા. હે અંકલ હવે અમે જઈએ છીએ બરાબર. તમારો છોકરો હાથો તો બહુ મારો માં બિચારાને આ બહુ આયો છોકરો છે. હા, ચલો તને તો દાલ બહુ સુધાર છે. એ પપ્પા મને આશીર્વાદ આપો. હાલો હવે હું ક્લાસે જાઉં હો. આ હું સુસુ ગયો તો. મને રસ્તામાં જરીક સુસુ લાગી હતી ને એટલે ગયો તો. અરે તું ઘરની બહાર નીકળ્યો તો ને તૈયાર મેં તને કીધું તું કે હંગીને મુત્રીને જોશો ને તો હંગીને મુત્રીને હુકાને નતો ગયો. હે અરે પપ્પા એમાં એવું હતું હવારમાં ઉઠવામાં એવી આરસ આવતી હતી. એક તો ઓલરેડી મોડું થઈ ગયું હતું. એમાં હંગવા ઉતરવામાં ટાઈમ બગાડત ને તો વધારે લેટ થઈ જાતો. તો મને હા કમાડી. હવે તારું હેડે 2 દીનું જમવાનું કેન્સલ. સમજાણું? આ તો હારું થી બેગ મળી ગયું. બેગ નો મળ્યું હોત તો હે હા કોઈ ટ્યુશનમાં જા અને હેડે પછી આય નિરાય તારો વારો છે કે આ તો બેગ ખોવાનું એમાં તો મારો વારો નીકળી ગયો. ફટાફટ છે ને ક્લાસે જાવ. સર મારે ઈ પેલા